અત્યારે વાગી ગયા છે 9 0 વરસાદ આવ્યો 3 વાગ્યા જેટલો સતત કરો ને આવી રીતે જો ખાપ બાંધી ગયો રેડો આવ્યો તો હારી પેટનો એટલે આપણે મહેનત કરીને ફટાફટ ધારા ખોદવા માંડીએ એક કરતા વરસાદ બીજી થાય વાદરા માથા સડી નતા ગરમી નતા તાપમાન બતાડે પહેલા હાઈ પ્રોટેક્શન ની જોવા ભાઈ એટલી રીતનો કોઈ દી એટલો અંધાર થયો નહીં હવે તો વેલો વરસાદ 100% આવી જ જવાનો છે અત્યારે વાગ્યા છે 12:30 જેવો આટા ચાલુ થઈ ગયા કેમ કે ફણ આવવાનું શરૂ થઈ ગઈ પછી તો જુનાગઢ બાજુ એટલું બધો ડોર છે આ બાજુ તમે જો આ બાજુ આપણે કેશોદની બાજુ આવી ગઈ એ બાજુ ઊંડો દોર દેખાય આજની તારીખમાં વરસાદ થઈ જાય તો કાલ સવારે વાવી દે કેમ કે દાતા બાતા તો મિત્રો અત્યારે વાગી ગયા છે 9 જેવું તમારો કોઈ હમણાં વેલો ઉઠી ગયો એનું કારણ શું છે ખાટલા કે પડ્યા ઉપાડો છો અને રાતે મિત્રો વરસાદ આવ્યો 3 વાગ્યા જેટલો વાત જ કરો ને આવી રીતના જો ખાપ બાંધી ગયો ને રેડો આવ્યો હતો ને ભાઈ એટલે અમે ખાટલા મેં સાઈડમાં રાખી દીધી ઘડીક વાર તડકે સુકાઈ જાય આવી રીતના કેમ કે ખાપ બાંધી ગઈ ખેતરની અંદર અને રેડો આવ્યો તો હારી પેટનો આવી રીતના પલરી ગયા તો મેં કીધું આઈને પડ્યા હતા ને હું મયુરભાઈ હુતા હતા તો આવી રીતના ખાટલા હાવ એટલે હાવ પલરી ગયા મિત્રો હવે આપણે થોડુંક કામ છે ભાઈ એટલે થોડુંક સોફું કરવાનું ભાગ્યવાળાની અંદર અને એવું બધું કામ છે ને આજે વરસાદ એટલો બધો કેમ કે કહેવામાં આવે છે આગાહી એટલી બધી આપી હબ્બાની આપી દીધી જોરદાર રીતની 3-4 દિનની અંદર વરસાદ તો 100% થવો જ જોઈએ અત્યારે વાગ્યા છે 9 જેવું થયું છે ને મિત્રો વાતાવરણની વાત કરવામાં તમે જો કેમ કે પલટો થઈ ગયો છે વ્યવહારિક રીતે અને ભાઈ અત્યારે આ બાજુની તમે કેમ કે વાત કરવામાં એટલો બધો કેમ કે થઈ ગયો છે હવે ખેડૂતને એમ કે લાલચ આવી ગઈ છે હવે એ કે 100% વરસાદ થાય તો થાય હવે એમ કે ફાઇનલ એવી રીતનું થઈ ગયું તમે જોવો આવી રીતના વાદળે છે કે હારી પેટના અંધાર્યા જેવા નગર તેવા એટલે આપણે મહેનત કરીને ફટાફટ ધારા ખોદવા માંડીએ એક કરતા વરસાદ બીજી થાય ને તો એક કરતા બીજી થવાની છે વાદળા માથા સડી નતા ગરમી નતા તાપમાન બતાડે પહેલા હાઈ પ્રોટેક્શન ની અંદર કે તાપમાન ગજબ એટલે ભાઈ ગજબ રીતનું તમે જોવો ભાઈ એટલી રીતનો કોઈ દી એટલો અંધાર થયો નહીં હવે તો વેલો વરસાદ 100% આવી જ જવાનો છે મને એવું લાગે છે વહેલા આપણે કામ જ કરી નાખીએ વહેલા ઘરે હોય ને વરસાદ થાય તો કાલે આપણે માંડી વાવવાનું બધું બખડાઈ જાય તો મિત્રો અત્યારે આપણે વાત કરવાનું તો કામ તો હવે નહીં થવા દે કેમ કે વરસાદ એટલો બધો પૂગી વાવ્યો હોય ને અને તમે જો આખા અંધારું થઈ ગયું એ સવાર જેવો થયું હોય 9 વાગ્યા મારી પેટને વરસાદ અંધારી ગયો તમે જો એટલું વાતાવરણ એટલું હોય કે ગજબ રીતનું ભાઈ કે જોવા મળે જોરદાર રીતનું ભાઈ બહુ અતિશય રીતનું ડેન્જર વાતાવરણ થઈ ગયું હેલો તકે વરસાદ થઈ ગયો સારું આપણે વાળી દેવાની કાલે અમારે માંડવી મિત્રો ત્યાર પછી આપણે પૂરી સીધા ઓલી વાળી અને પરિવર્તન ચાલો કામ છે અને હજી કલર હારી પૂરને મારવાનો બાકી છે બધા સાધનની અંદર કલરનો મારવાનો છે પછી ત્યારે નજર તમને બધાને બતાડી જોયું હશે આવી રીતના શોખવાળું કરી દીધું અને કેમ કે અહીંયા આપણે દવા છાંટવાની હોય કે ચોમાસાની અંદર દવા છાંટવાની હોય ને એટલે આપણે શોખવાળું બધું કરવું પડે નગર કેમ કે આપણા પગની અંદર પંચર થઈ જાય ને તો એક પેલા બીજી થાય એને પપ્પે સડે ને એવી રીતનું થાય ને તમે જો આવી રીતના ઢેકલી પણ હારી પેટની આપણે હરગાવી દીધી છે તો હારી પેટની વાડે કેમ કે કમ્પ્લીટ થઈ ગઈ છે ને હવે તમારા ભાઈને સીધો ભાઈ હોય કેમ કે બરફ તો ઠંડી સાઈઝ તો પીવી જોઈએ અને પાછો અત્યારે મિત્રો 12 વાગ્યાનો ટાઈમ થયો ને અત્યારે પાછા વાદળા અંધારાની વાત જ તમે કરો ને કેમ કે ગજબ રીતના કેમ કે દરિયો આપણે પાસે થાય ને એટલે વાદળ તો ફટાફટી કેમ કે 10 મિનિટની અંદર પૂગી જાય પાણીના જેત ભરે ને ફટાફટ અહીંયા બોહલો વારીને પુગાડી દે કેમ કે વરસાદ ન થતો ને એનું કારણ શું છે આ બધા ઝાડો કાપી નાખે એ જ વાંધો આવે તો મિત્રો અત્યારે વાગ્યા છે 12:30 જેવું ને અત્યારે મિત્રો સાટા ચાલુ થઈ ગયા કેમ કે ફણ આવવાનું શરૂ થઈ ગઈ અને આપણે તમે જોઈ શકો જુનાગઢ બાજુ એટલો બધો ડોર છે અને આપણી માથે પણ એટલો બધો તડકો છે અને એટલો ડોરે એટલો છે ને કેમ કે ભોરવાય એટલે જોરદાર મને કે એવી તકે કેમ કે વહેલો વરસાદ થાય ને તમ તો સારું જ છે કેમ કે ગરમી છે ને વહેલી આ બધી સંકળાઈ જાય અને એ રીતની બધાની પ્રોસેસ છે એટલે જોરદાર રીતની ભાઈ તમારા ભાઈને એટલી બધી ગરમી થાય ને તેને કંઈક વાત જ તમે અનુપાર વગરની વેન્ડિંગ ગરમી થાય આ બાજુને તમે મિત્રો જો આ બધું આપણે કેશોદની બાજુ આવી ગઈ એ બાજુ ઊંડો દોર દેખાય છે હજી તો આ વાદળા તમને છળવાનું ચાલુ જ છે ભાઈ વહેલો વરસાદ થાય તો જોરદાર કેમ કે ખૂબ જ મજા આવી જાય અને ગરમી થાય એક કરતાં બે થાય એટલે જોરદાર મિત્રો હું તો ખાલી એટલું જ કહું કે આજની તારીખમાં વરસાદ થઈ જાય તો કાલ સવારે વાવી દે કેમ કે દાતા બાતા જોડીને અત્યારે વાગ્યા 5:30-6 જેવું થઈ ગયું અને તમારા પાસે સીધો હાથમાં લઈ દે ક્યારે કેમ કે ક્યારેક ખાવાની કેમ કે મોજા અને ભીમે ક્યારે હાવ નજીક આવે કેમ કે બની શકે કેમ કે વહેલી વરસાદ થાય ને તો અવાજ એટલે બહુ જ મજા આવે હવે તો ભાઈ વરસાદ કેમ કે નજીક આવી ગયો ને પવન એટલો વરી ગયો ને ગજબ રીતનો અને બધા ફટાફટ ભાઈ કેરી ખાઈ લે મિત્રો ત્યાર પછી આપણે પગી ગયા સીધા ઓલી વાળી અને તમે જો સીપિયાનો અંદર કલર કરી દીધો અને આપણે આ બાજુની અંદર રોડનો કલર કરી દીધો અને હવે ટ્રેક્ટર તો કેમ કે એમાં કલર હોય નહીં મારવાનો એટલે દાંતી બાતીના અંદર આ બાજુનો કલર માથાલું કામ હતું તમે પરિયોકો અત્યારે હારીપરનો કલર એમ ઝીકીને મારી દીધો તમે જો અરે વાહ કેમ કે આવી રીતનું ભાઈ કલર મારવાનું કામ તો ભાઈ પરિયાકાને જ આવડે કેમ કે ભાઈ જૂનો આવડે ત્યારે ભાઈ બેઠો કરી રહ્યા કેમ કે બીજું એનું કામ કીધું કે ખાવાય ને કલરનું કેમ કામ જોરદાર રીતે આવડી જાય જો મિત્રો અત્યારે વાગ્યા છે 6:30 જેવો અને મિત્રો હવે આપણે આજના વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરવાનો છે કાલના વિડીયો તમે જોવાનું ભૂલતા નહીં કેમ કે 1 નંબર વિડીયો મિત્રો બનાવવાનો છે આજના વિડીયોને બધાને રામ રામ.